નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે મેથેમેટિક્સના બહુ ઇમ્પોર્ટન્ટ એક કન્સેપ્ટ પર ચર્ચા કરીશું, રેશિયો એન્ડ શેર, પ્રમાણ અને હિસ્સો। સ્કૂલમાં આ ટાઇટલ આપણે ભણીને આવ્યા છે, ગુણોત્તર અને પ્રમાણ। આ ટાઇટલ હેઠળ આપણે શીખીને આવ્યા છે, પણ જીપીએસસીએ રેશિયો એન્ડ શેર આ ટાઇટલ હેઠળ આને સિલેબસમાં સમાવિષ્ટ કર્યો છે। તો પહેલાં તો એ જાણી લેવું પડે કે આમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે મેઇનલી। તો જો હું અહીંયા જરા ડિસ્કસ કરી લઉં કે એક તો આમાંથી ક્વેશ્ચન પૂછાય છે સિક્કાની સંખ્યાઓ પર આધારિત પ્રશ્નો પૂછાય, એ આપણે ડિસ્કસ કરીશું આ સેશનમાં, રાઈટ। એક આમાંથી પ્રશ્ન પૂછાય છે ઉંમર સંબંધિત પ્રશ્નો, એજ રિલેટેડ પ્રોબ્લેમ, જો કે એકચ્યુઅલી જીપીએસસીના સિલેબસમાં ઉંમર પર આધારિત પ્રશ્નો એ એક અલગ ચેપ્ટર જ છે, પણ તેમ છતાં એનો એક નાનકડો ભાગ ઉંમરનો એ રેશિયો પર આધારિત છે, એટલે આપણે આ ટાઇટલમાં જ એને સમાવિષ્ટ કરી લઈશું। એક વેરાયટી પૂછાય છે આમાં મિશ્રણ પર આધારિત પ્રશ્નો, મિક્સચર, ધ ક્વેશ્ચન્સ બેઝડ ઓન મિક્સચર, અને એક આમાં વેરિયન્ટ પૂછાય છે ભાગીદારી પર આધારિત પ્રશ્નો, પાર્ટનરશિપ। એકચ્યુઅલી સિલેબસમાં પાર્ટનરશિપનો કોઈ ઉલ્લેખ નથી, मतलब કે આપણને એમ લાગે આના પ્રશ્નો એકચ્યુઅલી નહીં પૂછાય, પણ એને સમાવિષ્ટ કરી શકે છે આ લોકો રેશિયો એન્ડ શેરના ટાઇટલ હેઠળ। એટલે આટલી વેરાયટી આપણે શીખવાની છે, બટ બિફોર ધેટ આપણે રેશિયો એન્ડ પ્રપોર્શનના તમામ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટને સમજવા પડશે, કેમ કે રેશિયો એન્ડ પ્રપોર્શનને જો બરાબર સમજી લઈશું તો આગળ જે ટોપ લેવલના ચેપ્ટર્સ આવશે, વર્ક એન્ડ ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ, પ્રોફિટ એન્ડ લોસ, એ બધા પ્રકારના ચેપ્ટરમાં આ કન્સેપ્ટ તમને બહુ મદદરૂપ થશે, કરેક્ટ। તો સ્ટાર્ટ કરીએ ફ્રોમ ધ વેરી બેઝિક, આપણે આને સમજવાની કોશિશ કરીએ। રેશિયો એન્ડ પ્રપોર્શન શું કહે છે, કરેક્ટ। સૌથી પહેલા હું તમને બિલકુલ બેઝિક તમારી સામે રજૂ કરી દઉં કે ધારો કે મને કોઈ એમ કહી દે કે એ અને બી ની પાસે અમુક મૂડી છે જે 2:3 ના પ્રમાણમાં છે, અથવા તો એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓ 2:3 ના પ્રમાણમાં છે, અથવા તો એક કોથળીમાં 25 પૈસાના સિક્કા અને 50 પૈસાના સિક્કા 2:3 ના પ્રમાણમાં છે, કરેક્ટ। તો હું આટલા ડેટા પરથી હું સંખ્યા નહીં આપી શકું, રાઈટ। જેમ કે હું એમ કહી શકું કે એની પાસે 2x રકમ છે અને બી ની પાસે 3x રકમ છે, વર્ગમાં 2x છોકરીઓ છે, 3x છોકરાઓ છે, और 2x છોકરાઓ છે કે 3x છોકરીઓ છે, કરેક્ટ। કોથળીમાં 25 પૈસાના સિક્કાની સંખ્યા 2x છે, 50 પૈસાના સિક્કાની સંખ્યા 3x છે। મને ખબર નથી કેટલી છે, પણ જો મને એક એડિશનલ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે કે એ અને બી પાસે કુલ 5000 રૂપિયા છે, then I can write કે 2x plus 3x is equal to 5000, therefore 5x equal to 5000, therefore x equal to 1000। मतलब x ની વેલ્યુ 1000 હોય તો મને કોઈ પૂછે કે એની પાસે રહેલી રકમ કેટલી, એની પાસે રહેલી રકમ 2x, એટલે કે 2 ગુણ્યા 1000 that is 2000, અને 3 into 1000 that is 3000। હવે હું કહી શકું છું, मतलब ફરી આપણે એ જ લોજિક પર આવી જઈએ કે જ્યાં સુધી મારી પાસે ડેટા રેશિયોમાં હશે, કરેક્ટ, હું સંખ્યા નહીં આપી શકું unless until some additional information is given to me, કરેક્ટ। તો હજી વાતને સમજીએ કે ક્વેશ્ચન જે પ્રકારે પૂછાય છે a જેમ b is equal to 2:5, હજી મને એટલી જ ખબર પડે છે કે a અને b ની વચ્ચેનું જે પ્રમાણ છે એ 2:5 નો છે, मतलब કે a ની પાસે 2000 રૂપિયા બી હોઈ શકે છે અને b ની પાસે 5000 બી હોઈ શકે, a ની પાસે 20, b ની પાસે 50, a ની પાસે 200, b ની પાસે 500 પણ હોઈ શકે છે। मतलब હું એમ કહી દઉં ઇન અ વેરી નટસેલ કે આની પાસે 2x, આની પાસે
5x मतलब आ x ની વેલ્યુ અનનોન છે. જો x ની વેલ્યુ કોઈ મને શોધીને કહી દે કે x ની વેલ્યુ 1000 તો હું ઇમિડિયેટ કહી દઈશ કે a ની પાસે 2000 અને b ની પાસે 5000. કરેક્ટ છે. તો જો આગળ જેમ જેમ ક્વેશ્ચન આગળ ચાલશે ને યુ વિલ ગેટ ઇટ વેરી ઇઝીલી, બહુ આસાનીથી સમજાઈ જશે. આપણે ધીમે ધીમે આગળ ચાલતા જઈએ, વન બાય વન મેથડને આપણે ડિસ્કસ કરતા જઈએ અને કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. સો ધીસ ઇઝ ઓન યોર સ્ક્રીન ધ ટાઈપ 1 ક્વેશ્ચન, રાઈટ. ટાઈપ 1 ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાય છે જો આપણે સમજવાની કોશિશ કરીએ. a ઇઝ ટુ b એની વેલ્યુ આપેલી છે તમને 2/5, b/c ની વેલ્યુ આપેલી છે 4/9. તમને પ્રશ્નમાં શું પૂછેલો છે? a/b/c ની વેલ્યુ જણાવો. જો બહુ ક્લિયર છે, a ની વેલ્યુ કેટલી 2, અહીં હું લખી દઉં 2. c ની વેલ્યુ કેટલી 9, અહીં હું લખી દઉં 9. પણ જ્યારે b ની વેલ્યુ કહેવાનો ટાઈમ આવે ત્યારે અહીંથી મને b ની વેલ્યુ મળે છે 5 અને અહીંથી મને b ની વેલ્યુ મળે છે 4, જે બંને અલગ અલગ છે, ડિફરન્ટ છે. એટલે મારે આ બેને સરખું કરવું પડશે. સરખું કરવા માટે હવે 5 અને 4 ને સરખું કરવું હોય તો બેનો લસા લેવો પડે. તો બેનો લસા આવે 20. એટલે આને તો ગુણવું પડે 4 થી, એટલે 4 પંચા 20 થઈ જાય અને આને ગુણવું પડે 5 થી, તો 5 ચોક 20 થઈ જાય. તો થશે શું કે હવે આ શું થશે? 8/5 અને સોરી 8/20 અને આ 20/45. તો એની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ? 8. તો એની વેલ્યુ થઈ ગઈ હવે 8. સી ની વેલ્યુ કેટલી થઈ ગઈ? સી ની વેલ્યુ થઈ ગઈ હવે 45 અને બી ની વેલ્યુ અહીંથી પણ 20 અને અહીંથી પણ 20. એટલે આપણો આન્સર આવી ગયો 8/20/45. 8/20/45. બટ ધીસ વોઝ પ્યોરલી કન્વેન્શનલ ટ્રેડિશનલ મેથડ. હવે આપણે જોઈએ કે આને નોન કન્વેન્શનલી કેવી રીતે સોલ્વ કરી શકાય. સી ધ મેથડ વેરી પ્રોપરલી, વેરી ક્લિયરલી સમજવાનું છે. અહીં તો લખી લો 2/5, અહીંયા લખી લો 4/9. હવે કેવી રીતે સોલ્વ કરવાનું છે? આ તો થઈ ગયું 2 ચોક 8, આ થઈ ગયું 9 પંચા 45 અને આ થઈ ગયું 4 પંચા 20. સો ધીસ ઇઝ અવર આન્સર 8/20/45. 8/20/45. ક્લિયર છે? ફરી સમજી લે એકવાર, એટલે આગળના ક્વેશ્ચનમાં બિલકુલ તકલીફ નહીં પડે. લોજિક શેર કરી લે ફરી એકવાર. કશું જ નથી કરવાનું. a/b લખી લેવાનું છે 2/5, આ લખી લેવાનું છે 4/9, આનો ગુણાકાર આમાં એટલે 8, આનો ગુણાકાર આમાં એટલે 45 અને 4 નો ગુણાકાર 5 માં એટલે 20. 8/20/45. 8/20/45. ક્લિયર છે? હજી વાતને સમજીએ. હવે અહીંથી મને શું ખબર પડે છે કે a નું પ્રમાણ કેટલું? 8x, b નું કેટલું? 20x, c નું કેટલું? 45x. મને ખબર નથી કે a ને કેટલા મળશે, b ને કેટલા મળશે, c ને કેટલા મળશે. એના માટે તો મને આ જો 8x હોય, આ જો 20x હોય અને આ જો 45x હોય તો મારે x ની વેલ્યુ જોઈશે. પણ એક્ઝામમાં તમને ટોટલ આપેલું હશે કે માની લો કે 63,000 રૂપિયા આ ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. 63,000 રૂપિયા આ ત્રણેય વ્યક્તિઓમાં મારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. સો વોટ વી કેન રાઇટ? 8x વત્તા 20x 28x વત્તા 45x બરાબર 63,000. એટલે કે 63x બરાબર 63,000 એટલે x બરાબર 1000. હવે હું કહી દઉં કે a ને કેટલા મળવા જોઈએ? 8 ગુણ્યા 1000 એટલે 8000. b ને કેટલા મળવા જોઈએ? 20 ગુણ્યા 1000 એટલે 20000 અને c ને કેટલા મળવા જોઈએ? 45 ગુણ્યા 1000 એટલે કે 45,000. ક્લિયર? આ છે રેશિયોનો કન્સેપ્ટ. ક્લિયર? આગળ ચાલી છે આપણે. DISO 2012 માં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. વાતને સમજો તમે કે એક વ્યક્તિને 21,000 રૂપિયા 4 લેણદારોને વેચવાના છે. તમે પ્રમાણ જુઓ.
ચાર લેણદાર કયા કયા? એ, બી, સી અને ડી. તો જ્યાં સુધી મને એ જેમ બી જેમ સી જેમ ડી નહીં મળે ત્યાં સુધી હું 21,000 રૂપિયાને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકું. કરેક્ટ. તો મારે આ ફાઇન્ડ કરવાનું છે, એ જેમ બી જેમ સી જેમ ડી. ધીસ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. રાઈટ. તો મેથડ સમજીએ, આપણે મેથડ જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. એ અને બી નું પ્રમાણ કેટલું છે? 2:3. બી જેમ સી નું કેટલું છે? 4:5. બરાબર સમજવાનું, બહુ આસાનીથી ખ્યાલ આવી જશે. સી અને ડી ની વચ્ચેનું પ્રમાણ કેટલું છે? 6:7. ફાઇન્ડ શું કરવાનું છે? એ જેમ બી જેમ સી જેમ ડી. હાઉ કેન વી ફાઇન્ડ ઇટ આઉટ? સમજીએ. 2 ચોક 8, 8 છંગ 48, 3 પચા 15, 15 સીત્યુ 105. રાઈટ. વોટ વી હેવ ગોટ? એ ની વેલ્યુ અને ડી ની વેલ્યુ આપણને મળી ગઈ. તો આ તો હતી એ ની વેલ્યુ, એને સર્કલ કરી દઈએ. આ હતી ડી ની, એને પણ સર્કલ કરી દઈએ. હવે જે રહી ગયું 4 નો ગુણાકાર 6 માં એટલે 24, 24 નો ગુણાકાર 3 માં એટલે 72. આ થઈ ગયું 72. અને અહીંથી 3 નો ગુણાકાર 5 માં એટલે 15, 15 નો 6 માં એટલે આ 90. રાઈટ. સો એ જેમ બી જેમ સી જેમ ડી મળ્યું આપણને 48 જેમ 72 જેમ 90 જેમ 105. ફરી સમજી લો. 2:3 આપેલું છે, 4:5 આપેલું છે અને 6:7 આપેલું છે. 2 ચોક 8, 8 છંગ 48, 3 પચા 15, 15 સીધું 105. બેને 7 ને સર્કલ કરી દો. 4 છંગ 24, 24 તરી 72, 5 તરી 15, 15 છંગ 90. હવે આને રિડ્યુસ કરવાનું જો થતું હોય તો આપણને ખબર છે કે આ બધા નંબર 3 થી રિડ્યુસ થાય છે. મતલબ આ 3 થી કરો એટલે 16 તરી 48, આને 3 થી કરો એટલે 24 તરી 72, આને 3 થી રિડ્યુસ કરો એટલે 30 અને આને 3 થી રિડ્યુસ કરો એટલે 35. કરેક્ટ. તો એ જેમ બી જેમ સી જેમ ડી એ આવી ગયું 16 જેમ 24 જેમ 30 જેમ 35. ક્લિયર. હવે તમે જુઓ શું પૂછે છે મને કે દરેકને કેટલા રૂપિયા મળશે. એને કેટલા મળે છે? 16x. બી ને કેટલા મળે? 24x. સી ને કેટલા મળે છે? 30x. અને ડી ને કેટલા મળે છે? 35x. બધાનું ટોટલ કરી દઈએ. 16 અને 24 40, 40 અને 30 70, 70 અને 35 105. 105x ઇઝ ઇક્વલ ટુ કેટલા? 21,000. તો x ઇઝ ઇક્વલ ટુ વોટ? 21,000 છેદમાં 105. 105 દુ 210. એટલે x ની વેલ્યુ આવી ગઈ 200. x ની વેલ્યુ 200 આવી ગઈ તો બધાનું ખબર પડી જાય. એને કેટલા મળે? 16x. 16 ગુણ્યા 200 એટલે 3200. બી ને કેટલા મળે? 24 ગુણ્યા 200 એટલે 4800. સી ને કેટલા મળે? 30 ગુણ્યા 200 એટલે 6000. અને ડી ને કેટલા મળે? 35 ગુણ્યા 200 એટલે 7000. આ ટોટલ કરો. 7000 ના 6000 13000, 13000 ના 48 અને આ 17800 અને આ 21000. ક્લિયર છે? બિલકુલ ક્લિયર છે. વાતને ફરી સમજી લઈએ. ડીવાયએસઓ માં ક્વેશ્ચન 2012 માં પૂછાયેલો છે. આ બહુ ડિફિકલ્ટ થઈ જાત પણ લોજિક ક્લિયર કટ આપણને ખ્યાલ આવી ગયો. ફરી એકવાર સમજાવી દઉં, એના પછી આપણે આગળ ચાલીએ છીએ. જો ફરી સમજી લઈએ. સૌથી પહેલા 2:3 હતું આપણી પાસે એ જેમ બી, એના પછી હતું બી જેમ સી 4:5, એના પછી હતું સી જેમ ડી 6:7. જરૂર શેની હતી? એ જેમ બી જેમ સી જેમ ડી ની. કેવી રીતે ફાઇન્ડ કરવાનું? 2 ચોક 8, 8 છંગ 48, 3 પચા 15, 15 સીધું 105. એને અને ડી ને સર્કલ કરી દો કેમ કે એની વેલ્યુ આપણી પાસે આવી ગઈ છે. આ બે નો ગુણાકાર 4 છંગ 24, 24 તરી 72 અને આ 5 તરી 15, 15 છંગ 90, 15 છંગ 90. આને રિડ્યુસ કરો 3 થી એટલે 16, 24, 30
અને 35 35 તરી 105 30 તરી 90 24 તરી 72 16 તરી 48 આ બધું મને મળી ગયું કે a ને મળતી રકમ કેટલી 16x, b ને મળતી રકમ કેટલી 24x, c ને મળતી રકમ 30x અને d ને મળતી રકમ 35x. ટોટલ કેટલું થાય? ટોટલ થયું 105x. So what I can write 105x બરાબર 21,000 માટે x બરાબર કેટલા? x is equal to 21,000 છેદમાં 105. 105 દુ 210, x ની વેલ્યુ 200. હવે બધાનું કહી દઈએ કે એને કેટલા મળે? 16x. 16 ગુણ્યા 200 એટલે 3200, 24 ગુણ્યા 200 એટલે 4800, 30 ગુણ્યા 200 એટલે 6000 અને 35 ગુણ્યા 200 એટલે 7000. a ને મળશે 3200, b ને મળશે 4800, c ને મળશે 6000 અને d ને મળશે 3500. કરેક્ટ? તો બહુ સારું લોજિક છે. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી ક્લિયરલી. તેમ છતાં હું ફરીથી અહીંયા લખી દઉં છું કે a જેમ b ની વેલ્યુ છે 2/5, b જેમ c ની વેલ્યુ છે 3/7, c જેમ d ની વેલ્યુ છે 4/9. તો a જેમ b જેમ c જેમ d જણાવો. 2 તરી 6 6 ચોક 24, 5 સિત્યુ 35, 35 નવા 315. આને કરી દઈએ સર્કલ. 4 તરી 12, 12 પંચા 60 અને 5 સિત્યુ 35, 35 ચોક 140. તો રિડ્યુસ થતું હોય તો કરવાનું, અધરવાઇઝ ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. તો તમે જુઓ કે આ 3 4 થી કટ થાય પણ 315 4 થી નહીં થાય. આ 5 થી થાય, આ 5 થી થાય, આ 5 થી થાય પણ આ નહીં થાય. રાઈટ? સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. 24/60/140/315. રાઈટ? ઓકે. અહીંયા પણ સમજીએ વાતને કે કેવા કેવા કોમ્પ્લિકેશન્સ એક્ઝામમાં આવી શકે છે. મને પૂછે તો છે કે a જેમ b જેમ c જેમ d શોધો, જે હું આ આગળના ટાઈપમાં હું શીખીને આવ્યો છું. આઈ નો વેરી વેલ. પણ મને અહીંયા ડેટા આપેલા છે સીધે સીધા, એટલે હું કરી શક્યો. પણ અહીંયા મને ડેટા ફ્રેક્શનમાં આપી દીધા છે. કરેક્ટ? જો સમજવાની કોશિશ કરીએ. a જેમ b મને આપ્યું છે 1/3 જેમ 5/6. b જેમ c મને આપ્યું છે 2/3 જેમ 4/5 and c જેમ d એ મને આપ્યું છે 1/2 જેમ 2/5. રાઈટ? તો મને આઈ હેવ ટુ સિમ્પ્લિફાય ધીસ. મારે આને સિમ્પ્લિફાય કરવાનું છે. તો જો કઈ રીતે કરી શકાય? સૌથી પહેલા આ 3 થી આને કટ કરી દો. જેટલું કટ થાય એટલું કટ કરી દો. આ 2 થી આને કટ કરી દો. 2 દુ 4. અહીંયા થાય છે? નહીં થતું. ધેટ્સ ઇટ. હવે જુઓ, આ 2 નો ગુણાકાર 1 માં એટલે 2. અહીંયા 1 છે, 1 નો ગુણાકાર 5 માં એટલે 5. 2/5. કરેક્ટ? આ 5 નો ગુણાકાર અહીં 1 માં એટલે 5 અને 3 નો ગુણાકાર 2 માં એટલે 6. આ 5/6. અહીંયા 5 નો ગુણાકાર 1 માં એટલે 5 અને 2 નો ગુણાકાર એટલે 5/4. કરેક્ટ? હવે શોધી શકાશે આ 2/5, આ 5/6, આ 5/4. હવે કરી શકાય આપણાથી. 2 પંચા 10 પંચા 50, 5 છંગ 30, 30 ચોક 120. આને સર્કલ. પાયો પાયો 25, 25 પંચા 125 અને આ 5 છંગ 30, 30 પંચા 150. કરેક્ટ? હવે આ બધાને આપણે રિડ્યુસ જો કરી શકાતું હોય તો કરવાનું. તો 5 થી રિડ્યુસ કરી દઉં તો આ 5 થી રિડ્યુસ કરી દઈએ તો 5 થી 50 ને કટ કરો એટલે 10,
125 ने 5 થી રિડ્યુસ કરો 25 પંચા 150 ને 5 થી ડિવાઈડ કરો 30 અને આને ડિવાઈડ કરો તો ઇટ ઇઝ 24. So our answer is 10:25:30:24. 10:25:30:24. ક્લિયર છે? સમજાઈ ગયું હશે? મતલબ આવા ડેટા આપે તો પણ આપણે આસાનીથી કામ તો કરી લઈશું, રાઈટ? ઓકે, આવું કંઈક આવી જાય તો a/3 = b/2 = c/5 હોય તો c + a નો સ્ક્વેર ઇઝ ટુ a + b નો સ્ક્વેર ઇઝ ટુ b + c નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? કેવી રીતે સોલ્વ કરવાનું આને સમજીએ છીએ, બરાબર સમજીએ. સી a/3 ઇઝ ઇક્વલ ટુ b/2 ઇઝ ઇક્વલ ટુ c/5. આ આપણને આપેલું છે, મતલબ આ બધા ઇક્વલ છે. તો જો બધા ઇક્વલ હોય તો હું આ બધાને કોઈ એક કોન્સ્ટન્ટ ટર્મ અચળ પદની સાથે બી સરખાઈ શકું. ઇફ ઓલ આર ઇક્વલ. તો હવે અહીંથી શું મળે મને કે a બરાબર મળે મને 3k. સી જો a + 3 બરાબર હું k લઉં તો a ની વેલ્યુ મળે મને 3k. b ની વેલ્યુ મળી જાય મને 2k અને c ની વેલ્યુ મળી જાય મને 5k. આ બધી વેલ્યુ આપણે આ બધામાં મૂકીએ. c + a, c + a, c ની વેલ્યુ 5k, a ની વેલ્યુ 3k, એનો સ્ક્વેર. a ની વેલ્યુ 3k પ્લસ b ની વેલ્યુ 2k, એનો સ્ક્વેર. b + c 2k પ્લસ 5k નો સ્ક્વેર. 5k પ્લસ 3k that is 8k સ્ક્વેર. This is 7k સ્ક્વેર. This is 3k plus 2k, this is 5k. 5k square and this is 7k square. તો 8k નો સ્ક્વેર એટલે 64k સ્ક્વેર, 25k સ્ક્વેર અને 49k સ્ક્વેર. k સ્ક્વેર k સ્ક્વેર k સ્ક્વેર કટ. So your final ratio is 64:25:49. 64:25:49. રાઈટ? આગળ ચાલીએ. a/b/c આપેલું છે 4/5/6. આ થોડુંક આસાન ક્વેશ્ચન છે પણ થોડા કોમ્પ્લિકેશન છે એને સોલ્વ કરતા જઈએ, રાઈટ? તો અહીંથી હું એવું અનુમાન લગાવી શકું છું કે a ની વેલ્યુ 4, b ની વેલ્યુ 5 અને c ની વેલ્યુ 6. તો આ વેલ્યુ હું આમાં સબસ્ટિટ્યુટ કરું, આઈ વિલ ગેટ ધી આન્સર a/b b/c c/a. a ની વેલ્યુ કેટલી છે 4, b ની કેટલી છે 5, b ની કેટલી છે 5, c ની કેટલી છે 6, c ની વેલ્યુ કેટલી 6 અને a ની વેલ્યુ કેટલી છે 4. ક્લિયર? કોઈ સ્પેશિયલ કામ નથી કર્યું, ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે, રાઈટ? હજી સમજીએ. આને હું રિડ્યુસ કરું તો 2 તરી 6 અને 2 દુ 4. આવું હું લખી શકું. પણ આ ફ્રેક્શન અપૂર્ણાંકમાં કોઈ દિવસ રેશિયો આપણે નહીં લખી શકીએ. એટલે 5, 6 અને 2 નો લસા લેવો પડશે. 5, 6 અને 2 નો લસા, તો 5, 6 અને 2 નો લસા થાય છે 30. તો 30 મતલબ 5 ને 6 વડે ગુણવું પડે તો આને બી 6 વડે ગુણવું પડે. એટલે આ થઈ ગયું 6 ચોક 24. આને 4 વડે ગુણવું પડે એટલે આ થઈ ગયું 5 ચોક 20 અને આને 12 વડે ગુણવું પડે તો આ થઈ ગયું 36. મતલબ આ a/b/c થઈ ગયું તમારું. આ a/b b/c અને c/a 24/20/36. 24 ઓકે. અહીંયા લસા આવ્યો તો તમારો 6 લસા 30 હતો. ચાર જેમ 5
5/6 અને 6/4 4/5 5/6 અને 2 થી કટ કરો એટલે 3/2 લસા આવ્યો તો આપણો 30 લસા આવ્યો તો 30 લસા 30 તો 30 કરવા માટે 5 છંગ 30 આને તો ગુણવું પડશે મારે 6 થી એટલે 24 આને ગુણવું પડશે 5 થી એટલે થશે 5 5 25 30 લાવવા માટે 5 થી અને અહીંયા 15 થી ગુણવું પડશે 30 લાવવા માટે તો અહીંયા પણ 15 થી ગુણવાનું છે એટલે 15 તરી 45 તો 24/25/45 આ આપણો આન્સર હશે એ નો હિસ્સો છેદમાં બી નો હિસ્સો બરાબર બી નો હિસ્સો છેદમાં સી નો હિસ્સો બરાબર સી નો હિસ્સો છેદમાં ડી નો હિસ્સો બધાને ઇક્વલ ટુ 1/3 જો 4000 રૂપિયા એ બી સી અને ડી માં વેચવામાં આવે ફરી એકની એક વાત 4000 રૂપિયાને એ માં બી માં સી માં અને ડી માં વેચવાના છે મતલબ માય પ્રાયોરિટી ઇઝ વોટ મારી પાસે એ જેમ બી જેમ સી જેમ ડી હોવું જ જોઈએ તો જ હું આનો આન્સર આપી શકીશ કે બી ને કેટલા મળશે રાઈટ તમે ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન આપણે જે શીખીને આયા એ જ પેટર્નનો છે પણ થોડુંક એને બદલીને તમારી સામે પ્રેઝન્ટ કરાયો છે જો હું બતાવી દઉં કે એ અપોન બી તો હું શું લખી શકું કે એ અપોન બી એની વેલ્યુ કેટલી 1:3 આ આપેલું જ છે આપણને પછી હું શું લખી શકું છું બી જેમ સી ની વેલ્યુ કેટલી 1/3 બધાને ઇક્વલ ટુ 1/3 જ છે સી જેમ ડી ની વેલ્યુ કેટલી 1/3 ઇટ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર ડેટા કરેક્ટ એ જેમ બી બરાબર 1/3 બી જેમ સી બરાબર 1/3 સી જેમ ડી બરાબર 1/3 મારે જોઈએ છે શું એ જેમ બી જેમ સી જેમ ડી શું શીખીને આયા પેટર્ન અપ્લાય કરે 1 એકા 1 એકા 1 3 તરી 9 તરી 27 ધીસ ઇઝ સર્કલ 1 એકા 1 તરી 3 3 તરી 9 એકા 9 રેશિયો આવી ગયો 1 જેમ 3 જેમ 9 જેમ 27 આ તમારો રેશિયો આવી ગયો એ જેમ બી જેમ સી જેમ ડી રાઈટ ટોટલ કરી દઈએ ટોટલ તો ટોટલ કેટલું થાય છે 27 અને 9 36 અને 39 ટોટલ થાય છે 40x અને ટોટલ કેટલું છે 4000 40x બરાબર 4000 તો x બરાબર કેટલા 4000 ભાગ્યા 40 તો x ની વેલ્યુ આવી ગઈ 100 x ની વેલ્યુ આવી ગઈ 100 હવે a ને કેટલા મળે 1x એટલે કે 100 b ને કેટલા મળે 300 c ને કેટલા મળે 900 d ને કેટલા મળે 2700 મને પ્રશ્ન શું પૂછે છે કે b નો હિસ્સો કેટલો b નો હિસ્સો કેટલો 300 રૂપિયા કરેક્ટ b ને 300 રૂપિયા મળશે b નો હિસ્સો 300 રૂપિયા a નો હિસ્સો 100 રૂપિયા c નો હિસ્સો 900 રૂપિયા d નો હિસ્સો 2700 રૂપિયા કરેક્ટ ઓકે જીપીએસસી 2014 ક્લાસ 1-2 માં પ્રશ્ન પૂછાયો છે સી જે શીખીને આયા એ જ ક્વેશ્ચન છે શું લખે છે એક્સ વાય ની વેલ્યુ કેટલી 3:4 અને વાય ઝેડ ની કેટલી 6:7 આનાથી શું ડેટા મળી જાય આનાથી ડેટા મળી જાય એક્સ જેમ વાય જેમ ઝેડ આ શોધતા મને આવડે છે ટાઈપમાં શીખીને આયા ટાઈપ 1 જ ચાલે સ્ટીલ વી આર ઓન ટાઈપ 1 6 તરી 18 7 ચોક 28 અને 6 ચોક 24 આ થઈ ગયું એક્સ જેમ વાય જેમ ઝેડ પણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 245 તો આપેલું છે તો હું શું લખી શકું છું આઈ કેન રાઇટ કે 18x પ્લસ 24x
પ્લસ 28x ની વેલ્યુ કેટલી 245. તો 28 અને 24 52 અને 8 આ થઈ ગયું 70x. 24 8 આ થઈ ગયું 70x. 70x બરાબર 245. તો x બરાબર 245 છેદમાં 70. 245 છેદમાં 70. આને કટ કરીએ તો 5 થી કટ કરી દઉં તો 14. આને 5 થી કટ કરી દઈએ એટલે આ 5 ચોક 20 અને 5 નવા 45. આને 7 થી કટ કરું 7 દુ. આને 7 થી કટ કરો સીધું તો x ની વેલ્યુ થઈ ગઈ 7/2 એટલે કે 3.5. x ની વેલ્યુ થઈ ગઈ 7/2 that is 3.5. મને કોની વેલ્યુ પૂછે છે x ઇક્વલ ટુ વોટ. x કેટલું છે 18x. 18x. x ની વેલ્યુ કેટલી છે 7/2. આ 2 9 જા 9 7 જા 63. તો what is the value of x 63. 63. x ની વેલ્યુ કેટલી આવશે 63. કરેક્ટ. તો જો બહુ સામાન્ય કક્ષાના આ જે લોજિક શીખ્યા ને આ લોજિક આપણી પાસે ક્લિયર કટ હોવું જોઈએ. 2014 માં પણ ક્વેશ્ચન પૂછાયો છે રેશિયો એન્ડ પ્રપોર્શન માંથી આધારિત પ્રશ્નો લાસ્ટ સન્ડે પીઆઈ ની પરીક્ષામાં પણ પૂછાયા છે અને એવરી ટાઈમ જીપીએસસી માં પૂછે છે. મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આપણે એક કન્સેપ્ટ પર બહુ સમય લઈને જઈ રહ્યા છે. રાઈટ. આ ટાઈપ 1 જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે આગળ નહીં જઈએ. સ્ટીલ વી આર ઓન ટાઈપ 1. હજી પણ આપણે ટાઈપ 1 ને ડિસ્કસ કરી રહ્યા છીએ. આ પૂછાયો છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 and 2 2017. 2017 માં જીપીએસસી 1 2 માં આ પ્રશ્ન પૂછાયો. સમજવાની કોશિશ કરીએ. એ બી અને સી ની વચ્ચે 1380 રૂપિયા વેચવામાં આવે છે. અગેન સેમ ક્વેશ્ચન કે 1380 રૂપિયા એ બી અને સી માં વેચવામાં આવે તો મારે એ જેમ બી જેમ સી મતલબ મારે પ્રમાણ જોઈશે. રાઈટ. ત્યાં સુધી હું આનો આન્સર નહીં આપી શકું. આગળ સમજીએ. જો એ બી અને સી ને જેટલી રકમ મળી તેના કરતા 5 રૂપિયા 10 રૂપિયા અને 15 રૂપિયા ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2:3:4 ના પ્રમાણમાં હોત. 5 રૂપિયા 10 રૂપિયા અને 15 રૂપિયા ઓછા મળ્યા હોત તો રકમ 2:3:4 ના પ્રમાણમાં હોત. પણ આપણે શું સમજવા માંગીએ છીએ કે જો 5 રૂપિયા 10 રૂપિયા અને 15 રૂપિયા જો વધુ મળ્યા હોત તો એ રકમ કયા પ્રમાણમાં હોત તો એ રકમ હોત 2x + 5. આ તો એને મળત 3x + 10 આ બી ને મળત અને 4x + 15 આ સી ને મળત. વાતને સમજી ફરીથી. જો એને 5 રૂપિયા ઓછા મળ્યા હોત, બી ને 10 રૂપિયા ઓછા મળ્યા હોત અને સી ને 15 રૂપિયા ઓછા મળ્યા હોત તો એ રકમ 2:3:4 ના પ્રમાણમાં હોત. એનો મતલબ કે એને જે 2x રકમ મળે છે એમાં 5 ઉમેરી દઉં, 3x રકમ જે બી ને મળે છે એમાં હું 10 ઉમેરી દઉં અને સી ને જે 4x રકમ મળે છે એમાં હું 15 ઉમેરી દઉં તો આ બધાનું ટોટલ કેટલું થઈ જવું જોઈએ 1380. 1380. ક્લિયર. આ પ્રમાણ ક્યારનું છે જ્યારે 5 ઓછા 10 ઓછા અને 15 ઓછા મળ્યા હોત તો. પણ એ જે પ્રમાણ છે એમાં હું 5 10 ને 15 ઉમેરી દઉં તો પાછું મારું 1380 પ્રમાણ આવી જવું જોઈએ. જો ચેક કરીએ આને આ બધાનું ટોટલ કરી દઉં હું. હવે આ ટોટલ કરી દઉં છું અહીંયા 2x 3x 5x 9x 5 10 15 15 30 બરાબર 1380. 9x બરાબર 1350 કેમ કે 1380 માંથી 30 જાય એટલે 1350 એટલે x એટલે 1350 ભાગ્યા 9 એટલે 15 નવા 135. x ની વેલ્યુ આવી ગઈ 150. x ની વેલ્યુ 150. મને શું પ્રશ્ન પૂછે છે એને કેટલી રકમ મળી હશે. એને કેટલી રકમ મળી હશે
એને મળેલી રકમ છે 2x + 5. x ની વેલ્યુ કેટલી 150, તો 150 દુ 300 અને 5 305, એને 305 રૂપિયા મળ્યા હશે. એ વુડ હેવ ગોટ 305 કેમ કે એને મળેલી રકમ કેટલી છે આપણી પાસે અહીંયા 2x + 5. x ની વેલ્યુ કેટલી છે 150, તો 300 + 5 બરાબર 305. 2017 માં આ ચેપ્ટરમાંથી આધારિત પ્રશ્ન આ પૂછાયેલો છે. ઓકે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ ધીસ ચેપ્ટર, રાઈટ. સિક્કાની સંખ્યા પર આધારિત પ્રશ્નો તમે ઘણી વખત સોલ્વ પણ કર્યા હશે, આન્સર પણ આવતો હશે, પણ અહીંયા વાય વી ઓલ ટુગેધર આર હિયર જસ્ટ ટુ સેવ ધ ટાઈમ, જસ્ટ ટુ યુઝ ધ નોવેલ અપ્રોચ. નવા અભિગમને અપનાવવાનો અને સેકન્ડોમાં આન્સર આવી જાય, સમય કેવી રીતે બચે છે એ શીખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો મેથડ તો હશે, રાઈટ, પણ હું તો તમને બતાવું છું કે 2 કે 3 સ્ટેપમાં આનો આન્સર કેવી રીતે આવી જાય, રાઈટ. ક્વેશ્ચનને સમજીએ. 25 પૈસા, 50 પૈસા અને 100 પૈસા. 1 રૂપિયો લખેલો છે, હું 100 પૈસા લખું છું. આ 3 અલગ અલગ પ્રકારના કોઈન એક કોથળીમાં પડ્યા છે, જેનું પ્રમાણ તમને આપેલું છે 4:2:1. 4:2:1 ના પ્રમાણમાં છે. આટલા ડેટા આપણી પાસે છે. નાઉ વોટ યુ હેવ ટુ ડુ, વાતને સમજી બરાબર. સૌથી પહેલા આને ગુણી કાઢવાનું, કેમ કે દરેકના ડિનોમિનેશનથી ગુણવું તો પડે. પહેલી વાત તો આ સિક્કાની સંખ્યા છે અને રકમ કાઢવી હોય તો દરેકને પોતાના નામા એના જે ડિનોમિનેશન છે એની જોડે ગુણી દેવું પડે. એટલે પહેલું જ સ્ટેપ છે કે દરેકને પોતપોતાના ડિનોમિનેશનથી ગુણો. એટલે આ થઈ ગયું 100, આ થઈ ગયું 100, આ થઈ ગયું 100. આ પહેલું સ્ટેપ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, રાઈટ. નાઉ ધ સેકન્ડ સ્ટેપ. આ બધાનું ટોટલ કરી દો. કેટલું ટોટલ થયું 300. કેટલું ટોટલ થઈ ગયું 300. ટોટલ છે કેટલા રૂપિયા 150 રૂપિયા. મતલબ પૈસા કેટલા 15000. 15000 150 રૂપિયા આપે છે ને આપણી પાસે, બધું પૈસામાં છે. એટલે 100 થી ગુણી કાઢું એટલે 300 ટોટલ થયું. 300 100 300 બરાબર 15000. હવે શું પૂછે છે મને 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી. 25 પૈસાના કેટલા છે 4, તો 4 બરાબર કેટલા, રાઈટ. સોલ્વ કરી દઉં. છેદમાં 300, આ 0 0 કટ, આ 50. 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી 200. 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી 200. 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી 4x. 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી 4x. 4x બરાબર 200, તો x બરાબર 50. x બરાબર 50. હવે કોઈ મને એમ પૂછે કે 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી. 50 પૈસાના સિક્કાની સંખ્યા 2x. x ની વેલ્યુ 50. 50 પૈસાના સિક્કાની સંખ્યા 100. 1 રૂપિયાના સિક્કા કેટલા 1x. x ની વેલ્યુ કેટલી 50, તો 1 રૂપિયાના સિક્કા કેટલા 50. કરેક્ટ. ત્રણે ટાઈપના સિક્કા કેટલા કેટલા છે એ મારી પાસે આવી ગયા. ક્રોસ વેરીફાઈ કર્યા આને ક્રોસ વેરીફાઈ કરીએ. 1 રૂપિયાના 50 સિક્કા હોય એટલે 50 રૂપિયા. 50 પૈસાના 100 સિક્કા હોય, 50 પૈસાના 100 સિક્કા હોય એટલે 50 રૂપિયા. અને 25 પૈસાના 200 સિક્કા હોય એટલે 50 રૂપિયા. થઈ ગયા 150 રૂપિયા. આવી ગયું 1:1:1 નું પ્રમાણ. 100:100:100 હતું. 1:1:1 એટલે કે 50 50 50. કરેક્ટ છે. ફરી એકવાર સમજાવી દઉં. આ તો મેં તમને ખાલી ક્રોસ વેરીફાઈ કરીને સમજાવ્યું. તમારે એક્ઝામમાં સમજાવવાનું નથી. તમારે એક્ઝામમાં જો ફરી સમજીએ તમારે કામ કેવી રીતે કરવાનું, તમે ખાલી બસ સ્ટેપ સમજી લો. સૌથી પહેલા લખી લો આ 25 પૈસા, આ 50 પૈસા અને 100 પૈસા.
પ્રમાણ લખેલો 4:2:1 આ ડેટા ક્વેશ્ચનમાં આપેલા છે. ડિનોમિનેશનથી ગુણી કાઢો 25 ચોક 100, 50 દુ 100, 100 એકા 100. છે ક્લિયર? આ પહેલું સ્ટેપ. હવે શું કરો, બધાનું ટોટલ કરી દો 300. ટોટલ છે કેટલા રૂપિયા? 150 રૂપિયા. એટલે પૈસા કેટલા? 15,000. બસ. હવે તમને એમ ક્વેશ્ચન પૂછ્યું હોત કે 50 પૈસાની સિક્કાની સંખ્યા જણાવો, તો આપણે લખવાનું 2 બરાબર કેટલા? 1 રૂપિયાના સિક્કાની સંખ્યા જણાવો, 1 બરાબર કેટલા? અત્યારે મને પૂછે 25 પૈસાના સિક્કાની સંખ્યા જણાવો, 4 બરાબર કેટલા? છે ક્લિયર? મને લાગે છે બહુ ક્લિયર છે આ. તો 4 ગુણ્યા 15,000 છેદમાં 300. આ 350 1500 50 ચોક 200. મતલબ 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 200. એક પ્રશ્ન બીજો જોઈએ, એટલે કોઈ પણ ડાઉટ હશે કદાચ થોડો ઘણો પણ, તો બીજા પ્રશ્નમાં એ ક્લિયર થઈ જશે. ₹50, 25 પૈસા અને 10 પૈસા ના સિક્કાનું પ્રમાણ શું છે? 5:9:4. શું આપણે શીખીને આયા? ડિનોમિનેશન થી ગુણી કાઢો એટલે 250. 25 નવા 225 અને આ 40. 250 225 અને 40. પહેલું સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ શું? બધાનું ટોટલ કરો. 250 અને 40 290 290 અને 225 290 અને 200 300 515. This is 515 equal to what? Equal to 206 રૂપિયા. મતલબ 20,600 પૈસા. એ રૂપિયામાં છે, કન્વર્ટ કરી દીધું. પ્રશ્ન શું પૂછે છે? દરેક પ્રકારના સિક્કાની સંખ્યા જણાવો. એટલે કોઈ પણ એક જણાવું, બાકી બધું ઓટોમેટિક બધું કહી દઈશ. હું અહીંથી 50 પૈસાની જણાવી દઉં કે 5 બરાબર કેટલા? 5 બરાબર કેટલા? તો જો કટ કરી દઈએ, આને સામ સામે બી કટ કરું ને તો થોડોક બી આઈડિયા આવે ને, તો આ 103 દુ છે. આ 103. તો 103 થી કટ કરું તો આ થશે 200, અને આને 103 થી કટ કરું તો આ થશે 5, અને આ 5 5 કટ. તમે 5 ગુણ્યા 20,600 આમ પણ કરી શકો છો, પણ આ તમને આસાન તરીકો બતાવું છું. આ રીતે કરશો પણ ધીસ ઇઝ બેટર. એટલે તમારો આન્સર આવશે 200. મતલબ 50 પૈસાની સિક્કાની સંખ્યા કેટલી? ઓકે, પાંચ 103 દુ 103 દુ અને 103 પંચા આ કટ. ઓકે, તો 200 કોઈન, 50 પૈસાના કોઈન 200. 50 પૈસાના કોઈન આવશે 200. તો 50 પૈસાના કોઈન એ આવશે અહીંયા 200. કરેક્ટ? 50 પૈસાના 200 કોઈન હોય. હવે કેલ્ક્યુલેશન ફરીથી નહીં કરવાની, વાતને સમજીએ. 50 પૈસાના કોઈન કેટલા? 5x. 5x બરાબર કેટલા? 200. તો x બરાબર કેટલા? 40. x ની વેલ્યુ 40 હોય તો 25 પૈસાના સિક્કા કેટલા? 9x. 9 ગુણ્યા 40 360. આના કેટલા? 4x. 4 ગુણ્યા 40 160. ક્લિયર છે? ફરી એકવાર સમજી લઈએ. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં બિલકુલ ગડબડ ના થવી જોઈએ. ફરી સમજી લે આને. 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસા. પ્રમાણ કેટલું છે? 5:9:4. શું કરવાનું છે? આનો ગુણાકાર આમાં એટલે 250, આનો ગુણાકાર આમાં એટલે 225, આનો ગુણાકાર આમાં એટલે 40. આ પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, બધાનું ટોટલ કેટલું આવ્યું? બધાનું ટોટલ
515 ઇઝ ઇક્વલ ટુ વોટ? 20,600. કોઈ બી એકના શોધી શકીએ. હું 50 પૈસાના કોઈન શોધી કાઢું. 5 બરાબર કેટલા? 5 બરાબર કેટલા? સિમ્પ્લિફાઈડ શું કર્યું તું મેં? 103 પંચ્યા 103 દુ, આ 5 5 કટ એટલે 200. ક્લિયર? મતલબ 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 200. હવે મને અહીંથી ખબર પડે છે કે 50 પૈસાના સિક્કા તો 5x ના પ્રમાણમાં છે. 5x બરાબર 200 છે એટલે x બરાબર 40. x બરાબર 40. 25 પૈસાના સિક્કા કેટલા? 9x. x ની વેલ્યુ કેટલી? 40. તો 9 ગુણ્યા 40 360. એટલે 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 360. 10 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 4x. x ની વેલ્યુ કેટલી? 40. તો 10 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 160. ક્લિયર છે? 2-3 સ્ટેપમાં ક્વેશ્ચનનો આન્સર આવી જશે. ઓકે. ટાઈપ 3 ક્વેશ્ચન બેઝડ ઓન મિક્સચર, મિશ્રણ પર આધારિત પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. સન્ડે પીઆઈ 2021 માં પણ એક પ્રશ્ન મિશ્રણ પર બેઝડ પૂછાયો છે, પણ બહુ ઇઝી છે. રેશિયો એન્ડ પ્રપોર્શન પર આધારિત આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછે છે. જો સમજવાની કોશિશ કરીએ, પીજીવીસીએલ 2017 માં બી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:1 છે. જો તમને ખ્યાલ આવશે કે બહુ લોંગેસ્ટ કેલ્ક્યુલેશન નથી, બહુ નાના નાના એપ્રોચ છે, રાઈટ? આમાં બહુ કેલ્ક્યુલેશન છે જ નહીં, બહુ આસાનીથી વિધિન સેકન્ડ વી વિલ ગીવ ધી આન્સર. દૂધનું અને પાણીનું પ્રમાણ કેટલું છે? 5:1. કરેક્ટ? મને નહીં ખબર કેટલું છે, કેમ કે હું શું કહી શકું કે દૂધ 5x, પાણી 1x. આપણે પહેલા ડિસ્કસ કર્યું ઇન ધ બિગિનિંગ, મને ખબર નથી. 5 લીટર પાણી ઉમેર્યું બીજું, તો આલ્કોહોલ અને પાણીનું પ્રમાણ થઈ ગયું 5:2. બસ અહીંથી આપણે વાત સમજવાની છે કે દૂધ તો ઉમેર્યું જ નથી. દૂધ અને પાણીનું પ્રમાણ, આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરતા દૂધ અને પાણીનું પ્રમાણ 5:2 થઈ જાય છે. તો પ્રારંભમાં દૂધની માત્રા કેટલી હતી? દૂધ તો આપણે ઉમેર્યું જ નથી, ઉમેર્યું તો આપણે પાણી છે, એટલે દૂધનું પ્રમાણ 5 નું 5 જ રહ્યું, પણ પાણીનું પ્રમાણ 1 હતું તે 2 થઈ ગયું. મતલબ પાણી 1 યુનિટ વધી ગયું. કેમ વધી ગયું? કેમ કે અમે 5 લીટર પાણી ઉમેર્યું છે. તો હું એમ કહી શકું કે 1 યુનિટની વેલ્યુ કેટલી? 1 યુનિટની વેલ્યુ 5 લીટર. બહુ આસાનીથી વાતને સમજવાની છે, બહુ હાઈફાઈ કે લોંગેસ્ટ કેલ્ક્યુલેશન નથી કરવાના. દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું હતું? 5:1. 5 લીટર પાણી ઉમેર્યું, પ્રમાણ કેટલું થઈ ગયું? 5:2. દૂધ તો આપણે ઉમેર્યું જ નથી, એટલે દૂધના પ્રમાણમાં તો કોઈ ફેરફાર થયેલ છે જ નહીં. પાણીના પ્રમાણમાં ફેરફાર થયું. કેટલું વધી ગયું? 1 થી 2 થઈ ગયું. મતલબ 5 લીટર એડ કર્યું ત્યારે 1 થી 2 થઈ ગયું. મતલબ 5 લીટર ઉમેરવાથી 1 યુનિટ વધ્યું, મતલબ કે 1 યુનિટની વેલ્યુ 5 લીટર છે. ધેટ્સ ઇટ. કરેક્ટ? હવે મને પૂછે કે પ્રારંભમાં દૂધની માત્રા કેટલી હતી? પ્રારંભમાં દૂધ 5 યુનિટ હતું. 1 યુનિટની વેલ્યુ 5 લીટર, 5 યુનિટની વેલ્યુ 25 લીટર, એટલે પ્રારંભમાં દૂધની માત્રા 25 લીટર હતી. પ્રારંભમાં પાણી કેટલું હતું? પ્રારંભમાં પાણી 5 લીટર હતું. પ્રારંભમાં મિશ્રણ કેટલું હતું? મિશ્રણ 6 યુનિટનું હતું, કેમ કે દૂધ 5 યુનિટ અને પાણી 1 યુનિટ. તો મિશ્રણ કેટલું હતું? 30 યુનિટનું હતું. 30 યુનિટમાં દૂધ 25 લીટર, પાણી 5 લીટર. બધું જ મને આવડશે હવે. નાઉ આઈ કેન ગીવ ધ એવરી આન્સર ઓફ ધ ક્વેશ્ચન. હવે મિશ્રણ કેટલું થઈ ગયું? હવે મિશ્રણ થઈ ગયું 7 લીટરનું, મતલબ 7 યુનિટનું, એટલે કે 35 લીટરનું. હવે તમારા મિશ્રણમાં પાણી કેટલું છે? 10 લીટર. પહેલા કેટલું હતું? 5 લીટર. 5 અમે નાખ્યું
એટલે કેટલું થઈ ગયું 10 લીટર. ક્લિયર છે? જો બહુ આસાનીથી એક જ એપ્રોચથી આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરી દીધું કે 1 યુનિટની વેલ્યુ 5 લીટરની છે. રાઈટ? મિક્સચર પર આધારિત બહુ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. 2, 3 કે 4 પ્રકારના લોજિક છે, બધાને વન બાય વન ડિસ્કસ કરી લઈએ તો ધીસ ટાઈપ ઓફ પેટર્ન will be clearly understood by you. દૂધ અને પાણી, સી આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. દૂધ અને પાણીનું 200 લીટર મિક્સચર છે, 200 લીટર મિક્સચર છે, જેમાં દૂધ અને પાણીનું પ્રમાણ 17:3 છે. યુ ઓલ માઇટ બી નાઉ વેરી ક્લિયર કે દૂધ તો હશે 170 લીટર અને પાણી હશે 30 લીટર, કેમ કે રેશિયો છે મારી પાસે 17:3 અને 200 લીટર મિક્સચર છે. તો દૂધ 170 લીટર હોવું જોઈએ અને પાણી 30 લીટર હોવું જોઈએ. આ મારી પાસે મિક્સચરમાં દૂધ અને પાણીનું પ્રમાણ છે. ઓકે, પૂછે છે શું મને? સી આ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરીએ, મને નથી ખબર કેટલું ઉમેરવાનું. હું લખું છું અહીંયા કે x લીટર દૂધ ઉમેરી દઉં, મને નહીં ખબર, આઈ ડોન્ટ નો. હું લખી દઉં છું કે x લીટર દૂધ ઉમેરી દઉં. મને એમ પૂછ્યું હોત કે કેટલા લીટર દૂધ કાઢી લઈએ તો આઈ વુડ હેવ રિટન 170 માઇનસ x. મને એમ પૂછ્યું હોત કે કેટલું પાણી કાઢી લઈએ તો મેં લખ્યું હોત 30 માઇનસ x. મને એમ પૂછ્યું હોત કે કેટલું પાણી ઉમેરીએ તો મેં લખ્યું હોત 30 પ્લસ x. ક્લિયર? તો દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જાય છે? દૂધ અને પાણીનું પ્રમાણ થઈ જાય છે 7:1 નું. મને લાગે છે આ લખતા આપણને આસાનીથી આવડશે. હવે મેથડ શીખી લઈએ. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર x પ્લસ 170 નો ગુણાકાર 1 માં, એટલે શું આવે? x પ્લસ 170. અને મિડલ ટર્મનો ગુણાકાર શું આવે? 30 ગુણ્યા 7 એટલે 210. આ હંમેશા સમાન હોય. આ એક લોજિકને ધ્યાન રાખવાનું છે કે અંતિમ પદોનો ગુણાકાર અને મધ્યમાં રહેલા પદોનો ગુણાકાર ઇટ ઇઝ ઓલવેઝ ઇક્વલ. રાઈટ? તો અહીંથી x ની વેલ્યુ કેટલી મળી ગઈ? x બરાબર 40 લીટર. x બરાબર 40 લીટર. ક્રોસ વેરીફાઈ કરીને જોઈએ એટલે તમને બિલકુલ ક્લિયર ખ્યાલ આવી જાય. સમજીએ આપણે. આ દૂધ અને આ પાણી. શરૂઆતમાં દૂધ કેટલું હતું? 170. પાણી કેટલું હતું? 30. પ્રશ્ન શું પૂછે છે? કેટલું દૂધ ઉમેરીએ? શોધીને લાયા કે 40 લીટર દૂધ ઉમેરો. 40 લીટર દૂધ ઉમેરીએ એટલે દૂધ થઈ જાય 210 લીટર અને પાણી રહે 30 લીટર. રેશિયો જોઈ લો, 0 0 કટ, 3 થી કટ કરી દઉં, 3 × 21, 7:1. રેશિયોનું શું થઈ ગયું પ્રમાણ? 7:1. 40 લીટર મારી પાસે ડેટા નતા, હું શોધીને લઈ આવ્યો. ફરી એકવાર સમજાવી દઉં એટલે આ પ્રકારના પ્રશ્નમાં કોઈ ગડબડ ના થવી જોઈએ. ક્લિયરલી કોઈ પણ પ્રશ્ન આવે ને, શું પેલા આ લખી લો તમે. આ જૂનું પ્રમાણ, આ નવું પ્રમાણ. આ જૂનું પ્રમાણ, આ નવું પ્રમાણ, વચ્ચે 4 ટપકા. ઓકે, નવું પ્રમાણ શું છે? 7:1 નું. આ આપણે કરવાનું છે. આપણી પાસે છે કેટલું? દૂધ તો છે 170 લીટર અને પાણી છે આપણી પાસે 30 લીટર. અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ક્વોન્ટિટી લખવાની છે, રેશિયો નથી લખવાનો. અહીંયા તમારે 17:3 નથી લખવાનું, ક્વોન્ટિટી ફાઇન્ડ કરીને લખવાની છે. હવે શું લખે છે કે દૂધ કેટલું ઉમેરીએ? x ઉમેરી દો. ધેટ્સ ઇટ. નાઉ ધ રૂલ. અંતમાં રહેલા પદોનો ગુણાકાર x પ્લસ 170 અને વચ્ચે રહેલા પદોનો ગુણાકાર હંમેશા સરખો થાય. તો x ની વેલ્યુ કેટલી? 210 માઇનસ 170. તો x ની વેલ્યુ આવશે 40 લીટર. ઇટ ઇઝ 40 લીટર. Clear? One more question we will see of this type. So this will be very very clear. Okay, GPSC 2017 માં જ પ્રશ્ન પૂછેલો છે. આ આસાન ક્વેશ્ચન છે, સમજીએ. 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ
જો આ જીપીએસસી 2017 માં ક્વેશ્ચન પૂછાયો છે, 30 લીટરનું મિક્સચર છે દૂધ અને પાણીનું, પ્રમાણ કેટલું છે એમાં મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ છે 7:3. 7:3 મતલબ 7x તો દૂધ અને 3x પાણી, ટોટલ કેટલું 10x. 10x બરાબર 30 એટલે x બરાબર 3 યુનિટ થઈ ગયું. એટલે દૂધ કેટલું 21 લીટર, પાણી કેટલું 3 × 21 3 × 9, પાણી કેટલું 9 લીટર. આ ખ્યાલ આવી જવો જોઈએ. 7x + 3x એટલે કે 10x. 10x ની ટોટલ ક્વોન્ટિટી કેટલી 30, x ની વેલ્યુ કેટલી 3. અહીંયા ગુણી કાઢો 3 × 21 3 × 9, દૂધ 21 લીટર, પાણી 9 લીટર. પ્રશ્ન શું પૂછે છે? 1:2 કરવું છે પ્રમાણ. પ્રમાણ 1:2 કરવું છે તો કેટલું પાણી ઉમેરવું જોઈએ? શું કરીએ? આમાં x ઉમેરી દઉં. પાણી કેટલું ઉમેરવું જોઈએ? 9 લીટર પ્લસ x. શું શીખીને આયા? 21 દુ 42. મધ્યમ પદોનો ગુણાકાર 9 + x × 1 9 + x. 9 ને આ બાજુ લાવો એટલે x બરાબર 33 લીટર. x બરાબર 33 લીટર. 33 લીટર પાણી ઉમેરો એટલે ઓટોમેટિક તમારું પ્રમાણ એ 1:2 નું થઈ જશે. ક્રોસ વેરીફાઈ કરીએ આને, રાઈટ? લેટ અસ ક્રોસ વેરીફાઈ. દૂધ અને પાણી, દૂધ કેટલું હતું 21 લીટર, પાણી કેટલું હતું 9 લીટર. 33 લીટર પાણી ઉમેરો તો દૂધ તો 21 લીટર જ રહેશે, પાણી 42 લીટર થઈ જશે. 9 + 33 પ્રમાણ જોઈ લો. 21 × 21 21 દુ 42 1:2. 1:2 નું પ્રમાણ કરવા માટે આપણે કેટલું પાણી ઉમેરવું પડ્યું? 33 લીટર પાણી આપણે ઉમેરવું પડ્યું. આ જ આપણો ક્વેશ્ચન હતો. ક્લિયર છે? તો બહુ આસાનીથી આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર મોસ્ટ ફ્રીક્વન્ટલી ધ બોર્ડ ઇઝ આસ્કિંગ. કરેક્ટ. રેશિયો એન્ડ પ્રોપોર્શન પરથી મિશ્રણના ક્વેશ્ચન હજી આપણે બાકી છે સમજવાના. ધેન એજ રિલેટેડ ક્વેશ્ચન, રેશિયો પર આધારિત ઉંમર સંબંધિત પ્રશ્નો એ આપણે ડિસ્કસ કરવાના બાકી છે. અને પાર્ટનરશિપના ક્વેશ્ચન અને કેટલાક જે મિસલેનિયસ ક્વેશ્ચન્સ પૂછાય છે, રાઈટ? આટલું કામ આપણે હજી કરવાનું બાકી છે. સ્ટીલ ઇટ વિલ રિક્વાયર વન સેશન. સો ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ કન્ક્લુડ ધીસ પાર્ટ. રેશિયો એન્ડ પ્રપોર્શન પર આધારિત જે બાકીનો ભાગ છે એ આપણે આવતા સેશનમાં પૂરું કરીશું. ટિલ ધેન keep practicing, keep watching and join our different platforms to follow us. Till then, Jai Hind, Jai Bharat, Namaskar.